હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે મોટિવેશન માટેનો છે. એનું ટાઇટલ છે હુ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, મેદાનમાં કોણ છે એ બાબતનો છે. મિત્રો, તમારા મેન્ટર, તમારા ટીચર, તમારા ટ્યુશન ક્લાસીસવાળા તમને કોઈ ગાઈડન્સ આપતું હોય તો તે બધા મેદાનની બહાર છે. મેદાનની ઉપર અને એટલે કે મેદાનની અંદર તો માત્ર તમે જ છો. મેદાનની બહાર જેટલા ઊભેલા છે ને એ તમને ગાઈડન્સ આપી શકે, તમને સ્ટ્રેટેજી શીખવાડી શકે. પ્રેક્ટિસ તમારે કરવાની છે, એક્ઝામો તમારે આપવાની છે, પેપર એટેમ્પ તમારે કરવાના છે. એટલે જે બેટલફિલ્ડ છે ને મેદાન, એ મેદાનમાં રમનાર તમે જ છો, ખેલાડી તમે છો. હવે તમે કેવા ખેલાડી છો ને એ તમારી પ્રેક્ટિસ ઉપર આધાર રાખે, તમારી તૈયારી ઉપર આધાર રાખે. બધાએ જે બહારથી ઊભેલા છે ને એમને તો તમને મદદ કરી હશે થોડી વધતા અંશે, પણ ખરેખર તમને ખબર છે કે તમે કેવી તૈયારી કરો છો, કરી રહ્યા છો. એ નિર્ભર કરે છે કે તમે પરિણામ કેવું મેળવશો. એટલે તમારે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવી હોય તો તમારે એના માટેનું પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ અનુસાર તમારી સ્ટ્રેટેજી પણ તૈયારી કરવી પડે. સ્ટ્રેટેજી તૈયાર કરીને તમે એક્ઝામમાં કઈ રીતે પરફોર્મ કરશો, સિલેબસના કયા ટૉપિક તમે તૈયાર કરી લીધા છે, કયા ટૉપિક ઉપર તમારે વધારે વેટેજ આપવાનું છે, પાસ્ટ યર પેપરમાં કેવા કેવા ટૉપિક પૂછાય છે, એની તૈયારી તમે કરી છે કે નહીં, એના ઉપર નિર્ભર કરે છે. મિત્રો, તમે કઈ બુક વાંચી છે, કયા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોચિંગ લીધું છે, એ બધું મેદાનની બહાર રહી જશે. મેદાનની અંદર તો તમારે જ ઉતરવાનું છે. એટલે તમારે તમારી પ્રિપરેશન એવી કરવાની છે કે જે દિવસે તમારે મેદાનમાં ઉતરવાનું છે એ દિવસે તમે પૂરી રણનીતિ સાથે ઉતરો, ફૂલ્લી પ્રિપેર્ડ ઉતરો, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન આવે તો તમે એને સારી રીતે અટેમ્પ કરી શકો, સારી રીતે એને તમે જસ્ટિફાય કરી શકો. આપણામાંથી ઘણા બધા મિત્રો હશે કે કેટલા બધા ક્વેશ્ચન હશે એમને, કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોચિંગ લેવું જોઈએ, શું વાંચવું જોઈએ, કઈ બુક વાંચવી જોઈએ, કઈ બુક ના વાંચવી જોઈએ. એના માટે હું ફક્ત એક જ લાઈન કહીશ કે મિત્રો, સિલેબસ પકડો, એમાં જે જે ટૉપિક છે એ ટૉપિક તમને જ્યાં સારી રીતે મળે, જ્યાં તમને એનું ડિટેલ નોલેજ મળે, અને પાસ્ટ યરના જે પેપર છે એને ચકાસો કે એમાંથી એ ટૉપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય, એનું તમને જ્યાં નોલેજ મળે એવી બુક તમારે વાંચવી જોઈએ. તમારી પાસે જે પણ છે ને એ સિલેબસ છે, સિલેબસને વળગીને ચાલશો ને તો તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જશે અને તમે કન્ફ્યુઝનમાં નહીં રહો. અને બધું બીજાને પૂછવા કરતાં છે ને થોડું સેલ્ફ એનાલિસિસ કરો, સેલ્ફ રીડિંગ કરો, જાતે થોડું સર્ચ કરો, એટલે તમને બીજા કરતાં પણ વધારે ઓપ્શન ખબર હશે. બીજાને પૂછવાથી શું થશે કે હું આ વાંચું, તે વાંચું. હા, કોઈ પર્ટિક્યુલર ડાઉટ હોય તો આપણે પૂછાય, પણ આખા સિલેબસ વિશે કે એના વિશે તો તમારે તમારી જાતને તમે સારી રીતે ઓળખો છો ને. ઘણા મિત્રો તો પોતાનો વધારે પડતો સમય આમાં જ વેડફી નાખે કે શું વાંચવું, કયું વાંચવું, કેમ વાંચવું, અને એમાં કોઈ તૈયારી જ ચાલુ નથી કરતા. એટલે એમનો કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય છે. ખબર છે કે બેઝિક બુક્સ જે હોય એનસીઆરટી, જીસીઆરટી, એનાથી શરૂઆત કરવી, સિલેબસ મુજબના ટૉપિક વાંચવા, એ મુજબના પાસ્ટ યર પેપર તપાસવા, અને પછી મેઇન્સ રિલેટેડ આપણે લેખિત એટલે કે લેખનની પ્રેક્ટિસ કરવાની હોય. પણ છતાં આપણને છે ને એક ટેવ પડી ગઈ છે ગોળ ફરવાની કે ભાઈ શું વાંચવું એમ કરીને તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો. ટાઈમ વેસ્ટ ના કરવાનો હોય, સિમ્પલી એક ઓફિસર પ્રમાણેનું તમારે વર્તન કરવાનું હોય. તમારે સેલ્ફ એનાલિસિસ કરવાનું હોય કે અચ્છા આમાં સારી રીતે આપ્યું છે, આમાંથી જે છે વધારે પૂછાય છે, આ ટૉપિક સિલેબસના છે એ ફેવરેટ હોય છે, જેમાંથી એક એન પ્રકારે પ્રશ્ન પૂછાતા હોય છે. એવી રીતે તમે કરશો ને તો શોર્ટ ટાઈમમાં વધારે મહેનત કરી શકશો. લાસ્ટમાં એટલું જ કહીશ કે આપણે જે આ વિડીયોનો ટૉપિક છે હુ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, એટલું તમે તમારી જાતને પૂછી લેજો કે જેથી તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. શાંતિથી બેસીને વિચારો કે એક્ઝામના દિવસે કોણ હશે ત્યાં, તો કોને તૈયારી કરવાની હોય, તમારે કરવાની હોય. બાકી બધા તો મેદાનની બહાર ઊભા છે, એ તો બધા તમને પ્લેયર તરીકે જોશે કે ભાઈ આ પ્લેયર કેવું રમ્યા છે. અલ્ટિમેટલી તો રિઝલ્ટ તમારું આવવાનું છે ને. મિત્રો, હજી પણ સમય છે. તમારી તૈયારીને એક દિશા આપો, પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે કામ કરો, જેથી કરીને તમને સફળતા
મળી રહે. તો મિત્રો, જ્યારે પણ તમે તમારા મેદાનમાં ઉતરો ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે તમારા જે સપના છે એને પૂરા કરવા, તમારા માતા પિતાના સપના પૂરા કરવા માટે ઉતરો અને પૂર્ણ તૈયારી સાથે ઉતરો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં એને શેર કરો. હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી હું જ્યારે પણ વિડીયો મોકલું તો તમને તરત જ તમારી પાસે પહોંચી જાય.